ગમે થાય ગાડી અહીંથી ચાલુ નહીં થાય તાય ઊભી જાવ ભાઈ આપણે કોઈ પણ વસ્તુનો તું બોલ બાકી આખા રસ્તે કોઈ નથી આખા રસ્તે કોઈ નથી ને ગાડી બંધ કરે ઓ મારા બેટા આના લાગે બોલ રાત તો પણ સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જશે. તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત થાય છે ચીકુ મીકુ આરે. ચીકુ ને મીકુ ને તેજસ બે એકલે હશે પણ વાંધો નહીં, આવા પણ ગેલા છે ને દુનિયામાં. બાપા જો મજાક મસ્તી પછી વધી જાય. આ બેની મજાક મસ્તી બહુ વધી જાય એટલે જ હું મજાક મસ્તી બહુ ઓછી કરું. કેમ કે મજાક મસ્તી વધી જાય ને પછી મારે ખાલી ખોટા કોઈની હળિયું કરવી પડે ને એ પછી રડે ને આપણે રડાવવાનું કામ કોઈનું નથી, કેમ કે આપણે હસાવવાનું કામ છે. પણ આપણે રડાવવાનું કામ હું મારી થોડીક દિલની કહાની સંભળાવું બોલ્યા દે પણ ભાઈ આપણે રડાવવાનું કામ નથી, આપણે હસાવવાનું કામ છે. તો આપણે બધીને હસાવતા જ રહીશું તો હસતા રહીએ. તો મારા ભાઈ ઘરમાં ઇજ્જત જોતી હોય તો કામ કરો હારા જેવા કામ કરશો તો ઘરમાં ઇજ્જત નહીં મળે ને મને તો એમ પણ એક જગ્યાએ ઇજ્જત નથી મળતી, પણ એક ટાઈમે મળી જશે ઇજ્જત. કેમ કે અત્યારે આપણે થોડુંક સારું કામ કરવાની ટ્રાય કરીએ તો એક ટાઈમે સારું કામ થઈ જાય ને કોઈક બકવાસ રીતના આપણે જોઈએ પણ ભલે જોયા રાખે. પણ હું તમારા ઘર પણ હું એક વસ્તુ વિચારું કે હું બધી હારા જ કામ કરું, બધીને હારે સારું કરું છું તો પણ મારી હારે કેમ ખોટું થાય. પણ ભગવાન કે બેટા પેલા દુઃખ જો પછી સુખ જો, તો વાંધો નહીં ભગવાન, હું દુઃખ જોઈ સુખ જોઈને સુખ પણ જોઈને દુઃખ પણ જોઈ બધી વસ્તુ આપણે જોવું. કેમ કે જ્યાં સુધી આપણે આંખ છે ત્યાં સુધી આપણે બધી જોવું, બાકી પછી આંધળા થઈ જાવ તો હું જોવું. એમ પણ આવી દુનિયામાં રહેવાનું મતલબ નથી, પણ આપણે મતલબી છે તો આપણે રહેવું જ પડશે. ને ભાઈ મારા ઘરમાં એને 6 ચાર્જિંગ પણ મારા 2 ચાર્જિંગ બગડી ગયા. જો મારા ચાર્જિંગમાં હું પ્રોબ્લેમ આવે જોઈ લ્યો. એક ચાર્જિંગમાં 2 ટેપ પટ્ટી મારીને રાખવું પડે, એક ચાર્જિંગમાં 2 ટેપ પટ્ટી રાખવું પડે. મારા દીકરાનો ફોન આવી ગયો. હા બેટા આવું બેટા હાલ. હા મારો દીકરો મને ફોન કરતો હતો કે પપ્પા મને તમારી વગર હાલતો નથી, પણ હું કરું, દીકરો પેદા કર્યો તેને સાચો હોય પડે, મસ્કો છે મારો દીકરો. ને બીજા મારા આઈફોનના ચાર્જિંગમાં સીમ થઈ ગયા. આઈફોનનું ચાર્જિંગ જોઉં અહીંથી તૂટી ગયું. આ બે ચાર્જિંગ બગડી જાય ને OnePlus ને આઈફોનના ચાર્જિંગ એના બહુ મોંઘા આવે ને પાછા ઓરિજિનલ હોય ને તો જ ચાર્જિંગ વધારે ફાસ્ટ થાય. તમારે જો આ ચાર્જિંગ બહુ સાચવીને રાખવા પડશે. આ ચાર્જિંગનું કદર તો કરું પણ ચાર્જિંગ કહીશ કે હવે મારે તારી ત્યાં નથી રહેવું, કેમ કે તું ખરાબ માણસ છે. મેં કહી દીધું વાંધો નહીં, હું બીજો ચાર્જર લઈ લઈશ. કોક માણસને તો હેડા કાઢવા સિવાય બીજું કંઈ કામ જ નથી. એટલે જ કે મારા ભાઈ સારું કામ કરાય, ખરાબ કરો તો પછી આવું જ થાય. પણ આપણે તો સારું કરીએ તોય આપણે યારે ખરાબ થાય. તો ભાઈ અત્યારે આપણે આપણી ધનોરાની કાઢીને બહાર નીકળી ગયા રખડવા માટે. અને બીજી વસ્તુ કે હમણાં જોયું અને આપણી કાન ફોડવી નાખે, કેમ કે રસ્તામાં હમણાં કોઈ ટુરિસ્ટ આવ્યા હતા ને એને સામે જોયું એની ઓકાત બતાવવાની ચાલુ કરી દીધી ને ટુરિસ્ટે અમને રાડ પાડી પણ અમને રોકાણા નહીં, કેમ કે રાતના કોકના કેમ રસ્તામાં કોઈ પણ નીકળે ને જોઈએ એવી મજાક કરે ને પણ એક ટાઈમ અમે પણ માર ખાવું એટલે અમે મારશું, માર વધારે ખાવું. કેમ કે પાછો મારા દીકરાનો ફોન આવ્યો. એવો દીકરો પેદા કર્યો મારો દીકરો એવી રીતના પેદા થયો છે કે મને એક ધારા પણ પાછા વિડીયો કોલ આવે ભાઈ. મારા દીકરાઓનો વિડીયો કોલ આવે. વાંધો નહીં તો દીકરા વાળા વાત કરી લે. ઓ મારા બેટા નમસ્કાર ચાચા. આ વ્લોગ બનાવતો હતો ને એમાં મારા દીકરાનો ફોન આવ્યો હતો તો મેં કીધું કે વાત કરી લો, બીજું તો શું થાય. મુલાકાતી તાલી ભલે ભાઈ હવે હે ને વ્લોગમાં મારા મતલબ કે વિડીયો કોલમાં મારા દીકરાને વાત કરી લે, બાકી એની મમ્મી નારાજ થઈ જાય તો વાત કરી લે અત્યારે. આવી ગયા મારા દોસ્તની દુકાન હે ના. આજે આખી દુકાન આખી ચોકલેટ જ ખાશે એના કરતા મારો ખાલી લાગે.
मतलब जो गरीब हो ना वो अपनी आदत से गरीब होते हैं. ટોક્સિક માં તેને પેલા જ મળી જાય હિરોઈનું બેટા ચશ્મા બતાવો. ચશ્મા બતાવો. અહીંથી પકડજે મારા ભાઈ એલા આ નંબર વાળા ઓય કબીરસિંહ બની જાય કબીરસિંહ. આ ચશ્મા પહેરીને હું છોકરીને જો તમને છોકરી ચાર દેખાય પણ એક આચક મસ્ત લાગે છે આને. આ ચશ્મા મસ્ત લાગે. આચક હારા લાગે બોલ. આપણે એના જે- ફેસ પર જો આવો તો ચશ્મા તું પહેર. જો તારા ભાઈને બદલવા કરી તારા ભાઈને બદલાડી દે. મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ મને ચોદે 2500 ના હોય કે 3000 ના હોય. હા ભોસડી ના આપણે આગળ પૈસા જેટલા છે મારા ભાઈ. આજે મેગી બનાવવાનું મેગી ખાવી હા. તો બનાવેલા બનાવું કે તો ચૂતના પૈસા તારા છે હું તો કાલે કુકને ઠેકવું પડશે. દૂધ મારા ભાઈ બગાડાય નહીં પણ કોક માણાના મફતનું દૂધ આવતું હોય તો એ બગાડે. મજા નહીં આવે. ભાઈ બદલો લેવા હે ગાઈસ, બદલો લેવા હે બદલો. કેમ કે તેટલે ગાડીમાં માર્યું છે. હું તેજસ તો કાલે મોબાઈલ લઈ રહ્યા આઈફોન. વાંધો નહીં. વાંધો નહીં, ગાનમાં બરો ખાઈ જોયું એવા સીન જોયું એવા સીન કર્યા છે ને ઉતરો હાલો કે બે. જ્યાં મારી હું ઉતરો હાલો બે. ઉતરો. કાં હું ઉતરો ઉતરો? ક્યાં ઉતરો હું એવા સીન કરી બાકી તો આ વખતે હા પબ્લિક ગાંડી થાયો. નહીં હું કરો બે ઉતરો. કા ઉતરો બેડી તું ઉતર મસ્કા તું રેવા દે. હું કરો તું ઉતર. નહીં ભાઈ ખબર છે તું સીધા ઉતર. તું ઉતર. કઈ ઉતરશે નહીં ભાઈ જોઈને ગાડી ભરી ગઈ અરે ગાડીમાં માર્યું કા? ગાડીમાં તમારા હે અરે એમાં માર્યું ને કાલે આઈફોન લેવાઈ ગયા હે. ગમે એ થાય ગાડી અહીંથી ચાલુ નહીં થાય ત્યાં ઊભી જાવ ભાઈ આપણે આગળ કોઈ પણ નહીં. વસ્તુનો એ લોલા તું બોલ બાકી તું માર ખાય. લોલા તારી એક્સપી ગલી છો અહીંયા. મને હું મને એ નહીં પડે કાંઈ. અને 1% ફેર નથી પડતો તો મસ્કા ભાઈ રસ્તામાં ઉભાડી દીધા રસ્તામાં આવે ને ભીખ માંગે આયા રેપિડો વાળો નહીં આવે આયા રિક્ષા વાળો નહીં તું મને બોલો. નહીં આ રેપિડો વાળો નહીં આવે આ રિક્ષા વાળો નહીં આવે અહીંથી હાલીને જ જવું પડશે પણ આવા ચૂતિઓ ભેગા રાખવા પડે કેમ કે એના ઘરે જ ગાડીઓ ને ગરજમાં તો ગધેડા નહીં બાપ કેવો પડે નથી કહું ની તો ઘેરે આપણે તો જાઉં હીરો છે તો બેયની- આપણે તો બેયની હિસાબે હું હલવાઈ ગયો નથી કઈ ખાવા દેતા આખા નથી કઈ કરવા રસ્તે કોઈ દેતા નથી આખા રસ્તે કોઈ નથી ને ગાડી બંધ કરી આ પાછો સેડા આખા રસ્તે કોઈ નથી ને ગાડી બંધ કરી નાખી વાંધો નહીં આપણે તારી માને ચૂડા હું કાંઈ ભૂખડી ના. હું કાંઈ સિગરેટ લોલીપોપ ખાઈ શકો હા પેલા હવે લીધી ઓલી બાજુ એ પક્કા મારો રસ્તામાં ગાડી રસ્તામાં આ લોલીપોપ ખવડાવ. આ 1.5 લાખ જણા જોવે મારો બ્લોગ દોઢ લાખની બેનનો પોસ્ટ હતું. લોલીપોપ ખવડાવ. લોલીપોપ દે. લોલીપોપ દે મેં કીધું ને. બ્લેક કલરના જોઈને જે ગાન ભરી ગયું લોલીપોપ દે. ને વે યાર ક્યાં પૈસા નથી મારી આગળ. મારું ની તો કોઈનું નહીં. આ જવા તો દે પણ મારું ની તો કોઈનું નહીં. હવે જવા તો દે બસ ન્યા જઈને સીન દેતો બસ કા તને ઉતારીને ભાગી ગયો. મને કઈ ફેર નહીં પડે તારી માને તો તું તારી તો સુરી ઘરે ગાલ દો. આજે ખેલ થાય બરાબર ના કેમ કે આજે તેટલાય ગાડીમાં માર્યું હોય અને આજે હું તેજસની ચડ્ડી વાળી ગાન ન કરીને મારું ને તો મારું નામ બચ્ચા લોલીપોપ મજા આવશે ને ચાટવાની આ લોલીપોપ મને તો દે લોલીપોપ દે મારા બ્લેક કલર દો તો આવું ભાઈ લોલીપોપ દે ખાવો આ ભોસડીના આગળ ને ના લોડા માં હું ચોદેસ ભાઈ આ લોલીપોપ નહીં ભાઈ ઓલો કાળો લોલીપોપ હા તને દો આગળ લે ભાઈ આગળ એટલી પબ્લિક હતી ને ભાઈ આખા પબ્લિક ની અમે ઇજ્જતના ફાલુદા થઈ ગયા જોયું ને મસ્કા હિસાબે ની મસ્કો તો આપણો ભાઈ છે પણ જોયું ને હિસાબે આખા રસ્તે ઇજ્જતના ફાલુદા થઈ ગયા ભાઈ કારણ કે મસ્કો રાંડ છે મોટા મોટા હલકી સુધી મશીન સિગરેટ આમ પીવાય પણ આપણે સિગરેટ નથી પીતા मुझे આપણે मेरे पापा ना नहीं ना पारती सिगरेट पीने को ये भड़वा भोसड़ी का मुझे ना पड़ा है उसका साला भड़वा એ ઓકે વાહ उसका तुम्हारे में वो रही ना तो हमें મસ્કા તો છોકરીઓ તો શું કરે मने मने दे दी मने दे હવે પણ એવું ખરાબ વિચારવું જેવું કરવા બાપા શોર્ટ સર્કિટ થાય તે કોકની ગાડીમાં સર્કિટ ભાઈ તમારા કોઈને પણ સારા કામ કરવા હોય તો મને મારાથી શીખો કે હું કેટલું બધી ગરીબને દાન કરું છું કેટલું બધી કોકનું સારું કરું ना છું डब्बा मत गोरी गाड़ी डबे અને મને ફોર વ્હીલ દીધી આયા પૂજા દીધી આયા- આને જો હેઠળ લઈ દીધી મને એટલે લઈ દીધી પછી એકને ફોન લઈ દીધો એકને બાયડી લઈ લીધી પણ મારી હાલત કોઈ સારું નથી થતું કેમ કે આપણી જિંદગી છે ને કૂતરાઓ જેવી થઈ ગઈ છે કૂતરા હારા હતા પણ આપણે ખરાબ થઈ ગયા અને આપણે હારા હતા પણ ખરાબ થઈ ગયા
બસ કા ડિપ્રેશનમાં હોય ગયા ભાઈ. અમે હે ને એક જગ્યાએથી એવી ગાડી ફાસ્ટ કાઢી ને કે કોક જણો હે ને ડિપ્રેશનમાં હોય ગયો ને બેન તો આપણે તો ડિપ્રેશનમાં નથી જતા તે. હું ડિસ્પ્લેમાં છે. લાઈટની બહાર કરી હું આરીસામાં જેટલી વાર જોઉં ને એટલી વાર મારો મોટો હીરો જેવો જ લાગે, કેમ કે હું હીરો જ પેદા થયો. પણ કોક વાંધો નહીં, આવા 1700 ભોવાળા કૂતરા મળશે પણ એની વાતમાં ધ્યાન દેવું એની તારો કૂતરોનો કહ્યું ને એટલે પર્સનલ થઈ ગયું થોડુંક. પર્સનલ થઈ ગયું. બહુ છે ને એનો વાતે મારે. હા વાંધો નહીં, મારા માણસોની હારે જ ખરાબ થાય. લાઈવ એક્ઝામ્પલ. મસ્કાની કે બોલે મૂકીને ગઈ. મસ્કાને એ મૂકીને મૂકીને ગઈ. ભાઈ છોકરી બોકરી એને અમારી કોઈની લવર જ નથી બા. બસ ફોર્ચ્યુનર રિપેર થશે. મતલબ કે ભાઈ એવડી મોંઘી ગાડી બગડે તો માણસ કેમ નથી બગાડવાના? કેમ કે માણસ એટલું કામ કરશે, તો માણસ એ બગડશે. પણ હું ગમે એટલું કામ કરી મને કોઈથી ખીચ જ નહીં ચડે, કેમ કે આપણે બધીનું સારું કરતા જ ઈચ્છા છે. કોઈક બેનના લંડ છે બીજાનું ખરાબ કરતા જ ઈચ્છા. મસ્કો બેટા દાંત દેખાડી દે તારા. કા તારી ગાંડી ચકલીની ચૂત જેવા દાંત છે. મંદિર આવે બેટા મંદિરની અમે મારા ભાઈ કોઈથી ખરાબ કામ નહીં કરવાના ને ગારું નહીં બોલવાની. પણ જે નાસ્તિક કોઈ ગારું બોલે મંદિરને અમે ખરાબ કામ કરે ને બધી કરે. ઓહો મંદિરને અમે પગે લાગે છે ને પોતે આમ તો સિગરેટો પીતા હોય. એ લોડા મારવામાં ધ્યાન રાખ ભોસડીના. અમને ગોતવા માટે પોલીસ નીકળી. કોઈ એને ખબર પડી ગઈ કે 3 VIP છોકરા ઘરની બહાર નીકળ્યા. બીજી એમ્બ્યુલન્સ ગઈ જીપણ હોય એમાં એ હાજુ થઈ જાય પણ અહીં મરી જાય તેની આત્માને શાંતિ આપે, કેમ કે એ લોકોને ઘર હાલવા જોઈએ. મરવાની દુઆ રહેતા હતી તો પછી મરવાની નહીં, મતલબ એ મરી જાય તેની આત્માને નહીં જીપણ હોય ભાઈ બરાબર. એમ તો અમારું એને આ કેફેમાં જવાનું મન હતું પણ ખીચાને આવી ગરીબી ખીચા અમારા લોડા હું તો કઈ હલાવતો પણ નથી. તમે આ બધું જ લઈ લો. અમારા પેન્ટના ખીચા ને બીજી વસ્તુ કે ગરીબી જોઈને એમ લાગ્યું કે હવે કેફેમાં નથી જવું. હાય લાલો તું भी आ जा व्लॉग में और हाय बोलता जा और मोदी चाचा को भाई मस्काने घरे મૂકવા આવી ગયા. બાય બાય. આ અહીંયા પપ્પાને બાઈ તો કહી દો. ટીડી ભાઈ આજે ને ફૂલ મસ્તી કરીને કેવી મસ્તી કરી ખબર ને લવર કે કોઈ પણ હોય ને ત્યાં ફૂલ ગાડી ફાસાઈ કે એની ફૂલ ભરાઈ નાખી એટલે બિચારો ડિપ્રેશનમાં હતો. પણ તો અમારા ભાઈ આજનો વ્લોગ બધાને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બધા મારા ભાઈ બહેનો લવ યુ ને બાય બાય.